નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, હું છું ડૉક્ટર જયસી પરમાર, કરિયર એનાલિસ્ટ. આજે આપણે આ એપિસોડની અંદર ડૉક્ટર હાર્દિક પરીખ, જે હોમિયોપેથ છે, જેમણે અમદાવાદની અંદર પહેલી વખત હોમિયોપેથ ઇન પીડિયાટ્રિક કરેલું છે. સાથે સાથે એમણે ગુજરાતમાં પહેલાં પીએચડી ઇન પીડિયાટ્રિક ડૉક્ટર બનેલા છે, જેમણે ઘણા બધા પેશન્ટોને બહુ સારી રીતે ટ્રીટ કર્યા છે અને એમનું એક ક્લિનિક બોપલની અંદર છે અને સાથે સાથે બીજું સેટેલાઇટમાં પણ છે. આજે આપણે એને આપણા આ એએમએ અને ડીઓ કચેરી અમદાવાદ દ્વારા જે સંયુક્ત પ્રયાસ છે, સારથી પ્રોજેક્ટ અંતર્ગત જે કારકિર્દી માર્ગદર્શન માટે આપણે વિદ્યાર્થીઓને અને વાલીઓને માર્ગદર્શિત કરી રહ્યા છે, એના માટે બોલાવવામાં આવ્યા છે આપણા પ્રોગ્રામની અંદર. તો આજે આપણે એમની પાસેથી જાણીશું ઘણી મહત્ત્વની બાબતો જે કરિયર આધારિત હશે. સાથે સાથે પોતે હોમિયોપેથ હોવાને લીધે બાળકોમાં જોવા મળતા અલગ અલગ સ્ટેજ, જે ભણતર દરમિયાન અને કહેવાય છે કે ગણતર દરમિયાન, અને વાલીઓ પણ શું ધ્યાનમાં રાખવું જોઈએ એના વિશેની માહિતી આપણે લઈશું. તો આપ બન્યા રહો આ વિડીયોના અંત સુધી. આપણે પહેલો સવાલ આપણે ડૉક્ટર હાર્દિક પરીખ સાહેબને કરીશું કે તમે આ હોમિયોપેથિક માટેનું જે કારકિર્દી તમે ચયન કર્યું છે, આ લીધી છે, તો એના પાછળનો મોટિવ શું હતો? હવે સૌપ્રથમ નમસ્કાર દર્શક મિત્રોને. બહુ સરસ ક્વેશ્ચન છે કે ભાઈ હોમિયોપેથી આજથી 2002 મતલબ 24-25 વર્ષ પહેલાં હોમિયોપેથી લગભગ એટલો બધો પ્રચલિત શબ્દ નહોતો અને કારકિર્દીમાં હોમિયોપેથીને સિલેક્ટ કરવી એ તો બહુ અઘરી વસ્તુ હતી. અને બિંગ ઇન અ મેડિકલ પ્રોફેશન મતલબ કે ફાધર મારા પીડિયાટ્રિશિયન મતલબ બાળરોગ નિષ્ણાત અને ડૉક્ટરી લાઇનનું પહેલેથી જાણતા હોવાથી તો ફાધરને તો એવી જ ઈચ્છા હોય કે ભાઈ સન મતલબ છોકરાઓ ડૉક્ટર બને. તો ફાધરનું એવું ઇન્સ્પિરેશન હતું અને બીજું ફાધરનું એવું માર્ગદર્શન પણ હતું કે બેટા જે તારે કરવું હોય એ આગળ તારે મેક્સિમમ જે લાઇન સિલેક્ટ કરે એ લાઇનમાં બેસ્ટ કરવાનું છે. એટલે એવું નથી કે તમારે આ કરવું કમ્પલ્સન નહીં બેઝિકલી, પણ ફાધર મધર બંનેનું એવું જ કહેવું હતું કે જે લાઇન આપણે સપોઝ 10th પછી 12th પછી જે પર્સન્ટેજ આવે એ પર્સન્ટેજમાંથી જે આપણને લાઇન મળે છે, સપોઝ 12th સાયન્સ પછી જે પર્સન્ટેજ આવે એમાંથી મને હોમિયોપેથીની લાઇન મળી. તો એ વખતે ફાધરે કીધું કે ગો ફોર ધ બેસ્ટ એન્ડ ગો ફોર એક્સલન્સ. કે ભાઈ સપોઝ હોમિયોપેથી છે તો હોમિયોપેથીમાં BHMS પહેલાં થાય છે, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન MD થાય છે અને પછી આગળ જે મેક્સિમમ ભણવાનું હોય છે દેટ ઇઝ PhD ઇન હોમિયોપેથી. તો એ PhD ઇન હોમિયોપેથી આઈ કમ્પ્લીટેડ ઇન 2018. ઓકે, ગ્રેટ. તમે જે મને કહ્યું કે તમે તમારા ફાધરના ઇન્સ્પિરેશન દ્વારા અને તમારો મોટિવ એ હતો કે મારે ડૉક્ટર બનવું જોઈએ, કેમ કે ડૉક્ટર પ્રિફિક્સ એ તમારા ફેમિલીમાં ઓલરેડી પહેલેથી તમારા ફાધર એલોપેથ ડૉક્ટર હતા અને એમણે કહ્યું કે તમે બેસ્ટ એ કરી શકશો કે જે તમે અત્યારે તમારા પોટેન્શિયલ પ્રમાણે તમારા પર્સન્ટેજ આવ્યા છે, તો આમાં તમે BHMS કરી અને એમાં પણ વધારે એક્સેલ કરી શકો છો. દેટ ઇઝ ધ બેસ્ટ વે આઉટ ઓફ યોર કરિયર, રાઈટ? તો તમે એમાં એકલું હોમિયોપેથ નહીં પણ આગળ તમે MD પણ કર્યું અને સાથે સાથે ગુજરાતના પહેલાં હોમિયોપેથ PhD ઇન પીડિયાટ્રિક, રાઈટ, તમે એ બન્યા. તો આ એક બહુ સારી વાત કહેવાય કે તમે તમારું આખું કરિયરનું પ્લાનિંગ કર્યું આ રીતના. અને સાથે સાથે હું તમે એ જાણવા માગીશ કે એક હોમિયોપેથ તરીકે તમે જ્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો જ્યારે તમે આ પ્લાનિંગ કર્યું હતું ને અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો ઘણા બાળકોને એવા સવાલ થતા હોય છે કે એલોપેથી એટલે કે MBBS ડૉક્ટર છે, આયુર્વેદિક ડૉક્ટર છે અને હોમિયોપેથ ડૉક્ટર છે. તો તમે શું માની રહ્યા છો કે એક સામાન્ય રીતે તમે એક જે કક્ષા અત્યારે આપણે નથી કરી રહ્યા એવું, પણ એવું લોકો કહી રહ્યા છે કે પર્સન્ટેજ પ્રમાણે છેલ્લે હોમિયોપેથિકમાં એડમિશન મળતા હોય છે કે લેતા હોય છે. તમે શું ફીલ કરી રહ્યા છો કે તમે જે સિલેક્શન કર્યું હતું એ રાઈટ છે કે ખરેખર એમાં શું કરી શકાય વધારે? જયભાઈ, એક વસ્તુ હું કહીશ કે કોઈ સિલેક્શન અને કોઈ કરિયર અથવા તો તમારી કોઈ પણ કારકિર્દી જે તમે ચૂઝ કરો છો એ સાચી ખોટી એ તમારી ઉપર છે એને શું કરવું. યુ હેવ ટુ પ્રૂવ ધેટ થિંગ. કે તમે સપોઝ તમે આયુર્વેદિકમાં જાઓ તો તમે આયુર્વેદિકમાં એક્સલન્સ કરો, આયુર્વેદિકથી પેશન્ટોને તમે ટ્રીટ કરો. તમે એલોપેથિકમાં મતલબ MBBS MD આગળ DM કરીને તો એમાં એ પણ દરેક જણને ખ્યાલ જ છે. અને હોમિયોપેથીમાં તો એમાં પણ જે આપણે વાત કરીએ એ પ્રમાણે તો જે પથીમાં આપણે વાત થઈ પથીની એટલા માટે આ મેડિકલ સાયન્સની વાત થઈ. આવું એન્જિનિયરિંગ ફિલ્ડમાં પણ છે, આવું કોમર્સની ફિલ્ડમાં પણ છે અને આવું આર્ટ્સની ફિલ્ડમાં પણ છે. પણ એટલે જે ફિલ્ડ તમે ચૂઝ કરો છો, ગો ફોર એક્સલન્સ ઇન ઈચ એન્ડ એવરી ફિલ્ડ. અને કારકિર્દી ફિક્સ નથી હોતી. આપણે ગાડરિયા પ્રવાહની જેમ નથી જવાનું, એને હર્ડ મેન્ટાલિટી કહેવાય બેઝિકલી.
લોકો એમ કે ભાઈ આ એટલે આ શરૂઆતમાં પહેલાં આઈટીનું હતું, પછી મેડિકલ પ્રોફેશનનું થયું, હવે ધીરે ધીરે આ પ્રોફેશન થશે. એટલે એ હર્ડ મેન્ટાલિટી કહેવાય કે ભાઈ આ જાય છે મારે જવું છે, એવું નથી. તમારી અંદર શું પોટેન્શિયલ છે, તમે શું એક્સેલન્સ કરી શકો છો, તમારી શું સ્કિલ છે, એ તમારે આઈડેન્ટિફાય કરવાની છે, બાળકે આઈડેન્ટિફાય કરવાની છે, પેરેન્ટ્સે આઈડેન્ટિફાય કરવાની છે, ફેમિલીએ આઈડેન્ટિફાય કરવાની છે. અને પછી એ બાળકને સપોઝ અત્યારે સ્પોર્ટ્સનો બહુ કલ્ચર છે, તો સ્પોર્ટ્સની અંદર કેરિયર તમે બનાવી શકો છો. એઆઈનું ટેકનોલોજીનું અત્યારે કલ્ચર છે, તો એની અંદર જો બાળક કોઈ એક્સપર્ટ હોય તો એની અંદર કેરિયર બનાવી શકે છે. સો દેર ઇઝ નો ફિક્સિટી ઇન ઇટ. એટલે એવું આ છે એવું કંઈ છે જ નહીં. કોઈ ઊંચું કોઈ નીચું નથી. દરેક ફિલ્ડ બેસ્ટ છે અને યુ કેન ડુ બેસ્ટ ઇન ઈચ એન્ડ એવરી ફિલ્ડ ઇફ યુ વોન્ટ ટુ ડુ. રાઈટ, બહુ સાચી વાત કરી. અત્યારે ઘણા બધા લોકો એવા છે કે જે કઈ યુનિવર્સિટી સારી છે, કયો પ્રોગ્રામ એ યુનિવર્સિટી ચલાવી રહી છે, કયો કોર્સ ચલાવી રહી છે, કયો સારો છે, એ જોઈને એમાં લાખો ને કરોડો રૂપિયા ખર્ચ કરી દેતા હોય છે. તમે કહ્યું એ પ્રમાણે આઈટી જે પહેલાં બહુ વધારે પ્રચલિત હતું, ઇવન નાના કોર્સની વાત કરીએ તો પીટીસી હતું. ઘણા લોકો તો એવું માને કે અત્યારે સારું પીએસઆઈમાં જ બધા એક ગાડેડ પ્રવાહમાં જતો રહે છે. રિસેન્ટલી મેં એક બુક પબ્લિશ કરી, ધ ગ્લોબલ એજ્યુકેશન નેવિગેટર. આની અંદર મેં ટ્રાય કરી છે કે દરેકને દરેક વસ્તુ મળતી નથી હોતી, પણ તમારું પોટેન્શિયલ, તમારી સ્કિલ એબિલિટી કયા કોર્સને મેચ થાય છે એ બહુ જ અગત્યનું છે. એક્ઝેક્ટલી. એટલે કે આપણે, તમે જેમ વાલીની વાત કરી કે પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ, એની એબિલિટી કઈ છે આઈડેન્ટિફાય કરવી જોઈએ, તો પેરેન્ટ્સને એ આઈડેન્ટિફાય કરવા માટે મેં ઘણી ટ્રાય કરી છે કે તમે પોતાના બાળકોના ઇન્ક્લિનેશન, એનું વલણ અને એના ટ્રેટ્સ, પર્સનાલિટી ટ્રેટ્સ, એના લક્ષણો જાણો, એનું એનાલિસિસ કરો, જરૂર પડે તો કોઈ એક્સપર્ટની સલાહ લો, કરિયર એનાલિસ્ટની સલાહ લો અને તમે એમાં આગળ વધી શકો છો. તમે જે રીતના અલગ અલગ બાળકોની ને પેરેન્ટ્સને તમે વાત કરી કે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, તમારી પાસે પણ ઘણા બધા એવા કેસીસ આવતા હશે કે નાનપણની અંદર કોઈ પ્રેશરના આધારે અથવા તો બાળકોને એવા લક્ષણ હોય કે આપણે ડિઝીઝ કન્ડિશન ના કહી શકીએ, કે મેન્ટલી સ્ટેટ કહી શકીએ, તો એવા કેવા પ્રકારના તમને આ 10 થી 12 ધોરણના જે બાળકો, ઉંમરના બાળકો આવતા હોય છે, એમાં કેવા લક્ષણો હતા, તો શું તમને એમાં દેખાઈ રહ્યું છે? એટલે લક્ષણો અથવા તો એવા કોઈ ડિઝીઝની હું વાત નહીં કરું, પણ જનરલ જે એટીટ્યૂડ અને જનરલ જે ફિનોમિના છે આ એજ ગ્રુપનો, એની હું વાત કરીશ. અને એના માટે હું એક સાયકોલોજિસ્ટ છે, ડૉક્ટર એરિક એરિક્સન. એ એરિક એરિક્સન જે સાયકોસોશિયલ થિયરી એમને આપેલી છે, એનું હું ટાંકીશ. એમને અલગ અલગ સ્ટેજીસ આપેલા છે દરેક બાળકના ડેવલપમેન્ટ ઉપર. એમાં પહેલું સ્ટેજ છે કે ભાઈ બાળક જન્મે એને ઇન્ફન્સીનું સ્ટેજ કહેવાય. તો એને જનરલી એ ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટના ઇસ્યુ હોય બાળકને. સોશિયલ સ્ટેજ છે એટલા માટે સોશિયલ ઇસ્યુઝ છે. તો ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટનો ઇસ્યુ હોય બાળકને. સપોઝ બાળકના પપ્પા છે, મમ્મી છે, એ બાળકને ઉછાળશે હવામાં, તો બાળકને ખબર જ છે કે એ મને કેચ કરવાના છે. રાઈટ. તો આ હું જસ્ટ એક્ઝામ્પલ આપીને સમજાવું છું. તો એ કેચ કરે તો બાળક હેપી થશે, બાળક મજા કરશે. અને એનું જે ડેવલપમેન્ટ ઇન્ફન્સીનો સ્ટેજ છે, પેરેન્ટ્સનો ફૂલ સપોર્ટ હશે, મધરનો ફૂલ સપોર્ટ હશે, તો બહુ સારી રીતના ડેવલપ. તો એનું એક વર્ચ્યુ ડેવલપ. વર્ચ્યુ એટલે એમાંથી આપણને કંઈક ફળ મળે, ફળીફૂટ થાય. એ વર્ચ્યુ છે હોપ. એટલે એ બાળકની અંદર આખી લાઈફમાં હોપ ડેવલપ થશે. જે બાળકનું ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટનો સ્ટેજ વ્યવસ્થિત રીતના ડેવલપ થયો હશે, એ બાળકની લાઈફમાં હોપ બહુ સારી. એટલે હોપ એટલે એ બાળકની લાઈફમાં હોપ કાયમ રહેશે. રાઈટ. સેમ વસ્તુ આ ડેવલપમેન્ટ બરાબર નહીં થયું હોય, મતલબ પહેલા વર્ષની લાઈફમાં જો બાળકને કંઈ પણ ઇસ્યુને કારણે મધર, ફાધર તરફથી સપોર્ટ એટલો બધો નહીં મળ્યો હોય, તો એ બાળકની લાઈફમાં હોપનું ડેવલપમેન્ટ નહીં થાય. સેમ વસ્તુ ઘણા બધા સ્ટેજીસ છે. હવે આપણે વાત આવશું 10, 11, 12, 10th, 11th, 12th સ્ટાન્ડર્ડ, મતલબ કે 15 થી 18 વર્ષ. તો એના માટે એરિક એરિક્સન એમને સ્ટેજ આપેલું એડોલેસન્ટ સ્ટેજ. એડોલેસન્ટ સ્ટેજનો મેઇન ઇસ્યુ છે આઈડેન્ટિટી વર્સિસ રોલ કન્ફ્યુઝન. આઈડેન્ટિટી, દરેક વિદ્યાર્થીની, દરેક વ્યક્તિની આઈડેન્ટિટી હોય, બરાબર. હવે એ આઈડેન્ટિટી ના ડેવલપ થાય, સામે રોલ કન્ફ્યુઝન, એનું એક્ઝેક્ટ ઓપોઝિટ. એટલે પોતાનું શું રોલ છે, શું કરવાનું છે, આગળ જઈને સોસાયટીમાં શું કરવાનું છે, ફેમિલીમાં શું કરવાનું છે, મારી આઈડેન્ટિટી શું છે, હું શું કરી શકું એમ છું. રાઈટ. આ સ્ટેજ છે. આ સ્ટેજની અંદર બે મેઇન ક્વેશ્ચન હોય બાળકને: હુ એમ આઈ એન્ડ હુ કેન આઈ બી. રાઈટ. હું શું કરી શકું એન્ડ હું શું છું. હવે આ બે ક્વેશ્ચનનો આન્સર કોણ આપશે? તો કે બાળક પોતે એક તો, બીજું બાળકનું ફેમિલી, બાળકની આજુબાજુ રહેલા એનું પિયર્સ એટલે એના ફ્રેન્ડ સર્કલ્સ. રાઈટ.
અને આ જેમ આપણે પહેલા સ્ટેજની વાત કરી એમાં વર્ચ્યુ શું હતો? હોપ, રાઈટ? હોપ ડેવલપ થાય. આમાં બહુ ઇમ્પોર્ટન્ટ વર્ચ્યુ છે, દેટ ઇઝ ફિડેલિટી. ફિડેલિટી ઇઝ વફાદારી. હવે આ બાળકનું જો આ સ્ટેજ વ્યવસ્થિત રીતના ડેવલપ થશે, મતલબ કે આ સ્ટેજમાં એને પોતે વ્યવસ્થિત રીતના પોતાની જે આપણે વાત કરી એ પ્રમાણે ટેકનિક્સ ઉપર ફોકસ કરશે અને આ જે ક્વેશ્ચન્સ ઉપર ફોકસ કરશે, પેરેન્ટ્સનો ફૂલ સપોર્ટ હશે, તો એને ફિડેલિટી લાઈફમાં આવશે. ફિડેલિટી ફોર એવરીથિંગ, બરાબર? પોતાના રિલેશનશિપની અંદર ફિડેલિટી, પોતાની કારકિર્દીમાં ફિડેલિટી, પોતે જે આઉટપુટ આપે છે એમાં ફિડેલિટી. તો ફિડેલિટી ઇન એવરીથિંગ, ધીસ વર્ચ્યુ વિલ બી ડેવલપ ઇન આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટેજ. એટલે મારે એ કહેવાનું છે કે 10, 11, 12 જે ધોરણનો સ્ટેજ છે એમાં વાલીઓનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે. એ જ રીતના તમારી જેમ જે કેરિયર કાઉન્સેલર જે છે એનો સપોર્ટ પણ ખૂબ જ જરૂરી છે. બાળકને જ્યારે કન્ફ્યુઝન હોય, રોલ કન્ફ્યુઝનની મેં વાત કરી, રોલ કન્ફ્યુઝન હોય ત્યારે પેરેન્ટ્સને પૂછે. ઇવન પેરેન્ટ્સને જ્યારે કન્ફ્યુઝન હોય ત્યારે કરિયર કાઉન્સેલરનો સપોર્ટ લઈ શકે છે, રાઈટ? તો આ એજ ગ્રુપની અંદર આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ સારી વાત કરી તમે. જે વાત કરી હોપ ડેવલપ કરવી, અને હોપ ડેવલપ કર્યા પછી એની આખી બિલીફ સિસ્ટમ એના પર આધારિત હોય છે, અને એ જરૂરી છે કે એનું એન્વાયરમેન્ટ. હમણાં રિસેન્ટલી અમે એક વક્તાને સાંભળ્યા હતા, એણે કહ્યું હતું કે મારે કોઈ છોકરાને આઈપીએસ કે આઈએસ બનાવવા માટે પ્રેરણા આપવી હોય તો પહેલાં તો હું એને આઈપીએસ કે આઈએસ ઓફિસરની મુલાકાત કરાવડાવીશ, એની વિઝિટ કરાવીશ, એના કામ વિશે અવગત કરાવીશ, એને અવેરનેસ તો જ મળશે કે આ કઈ રીતના કામ થઈ રહ્યું છે. તમે જેમ કહ્યું કેમ કે હું એમ હું કોણ છું અને હું કઈ રીતના આ વ્યક્તિ આ બની શકું છું, આ બંને વચ્ચે જે બ્રિજ છે એ ડેવલપ કરવા માટે આપણા ઘણી બધી વસ્તુ હોય છે. એમાં જે વેલ્યુ સિસ્ટમ છે, આપણે જેને સંસ્કાર કહીએ છીએ, આપણા ફેમિલીનું એટમોસ્ફિયર કહીએ છીએ, પેરેન્ટિંગ કહીએ છીએ, આ બધી વસ્તુ એક બ્રિજ બને છે. તો જ માણસ હું કોણ છું અને હું શું બની શકું એની વચ્ચે જઈ શકે. અને એમાં જો એને વાય મળી જાય, WHY, વાય, શા માટે હું આ વસ્તુ બનીશ, તો શું કામ, મારામાં એ તાકાત છે, મારામાં એ પોટેન્શિયલ છે, અને એ વસ્તુ પોટેન્શિયલ છે કે નહીં એનું આઈડેન્ટિફિકેશન કોણ કરશે, એનું વેલિડેશન કોણ કરશે? એના પેરેન્ટ્સ કરશે, એનો આસપાસના લોકો કરશે. તો આ જે વસ્તુ બહુ જ મહત્વની છે. સંગત એવો રંગ એમ પણ કહી શકાય. તો આસપાસની સંગત ઇમ્પોર્ટન્ટ છે. તો તમે બહુ સારી વાત કરી. અને એક વખત એને વાય મળી ગયો, આ બ્રિજ એને આરામથી પાસ કરી, એકવાર એ વ્યક્તિ બની ગઈ તો એને સંઘર્ષ કરવો નહીં પડે, સ્ટ્રગલ કરવી નહીં પડે. ઘણી વખત શું થતું હોય છે કે કેટલાય બાળકો જે છે પહેલાં આપણે જે વાત કરી એ રીતના એક જણે આ વસ્તુ લીધી, તમે કહ્યું ગાડેરો પ્રવાહ, જે ભેડ ચાલ અત્યારે લોકો ચાલી રહ્યા છે કે બધાને એક જ દિશા તરફ જવું છે. અત્યારે એઆઈનું સારું છે તો મારો છોકરો પણ એઆઈમાં જ માસ્ટર બને, પહેલાં આઈટી હતું મારો છોકરો આઈટીમાં જ જાય. પણ પોતે શું કરી શકે એમ છે, પોતાનું બાળકમાં કેટલું પોટેન્શિયલ તાકાત છે એને જોયા જાણ્યા વગર જો આપણે આગળ વધીએ તો નુકસાન. એના કરતાં એવું તમે જે રીતના અત્યાર સુધી વાત કરી રીતના એવું કરી શકાય કે એક શું બની શકે એમ છે એનું આઈડેન્ટિફિકેશન થઈ જાય. જરૂર પડે તો નિષ્ણાંતોની સલાહ લેવામાં આવે, એનું થિંકિંગ પ્રોસેસ કેવી છે, એને આપણા સમાજ પ્રત્યે શું છે, અને એના પછી જો કારકિર્દીનું સિલેક્શન કરવામાં આવે તો એ કોઈ પણ કારકિર્દી, તમે કીધું એ પ્રમાણે કોઈ પણ એક ખબર પડી જાય પછી કારકિર્દી પ્રત્યે પણ વફાદાર બની શકે, કામ પ્રત્યે પણ વફાદાર બની શકે. એને વેલ્યુ સિસ્ટમ ખબર નહીં હોય, સોશિયલાઇઝેશન ખબર નહીં હોય, અને જો આપણે વ્યવસ્થિત રીતે પેરેન્ટે કે કોઈ પણ આપણા આસપાસના વાતાવરણમાં નહીં કરવામાં આવ્યું હોય તો આગળ જઈને નુકસાન કરી શકે. એક્ઝેક્ટલી. હવે હું તમને એ વાત પૂછવા માંગીશ કે આ કારકિર્દી વિશે આપણે વાત કરી રહ્યા છે. કારકિર્દીની અંદર બનાવતા ઘણી વખત ઘણા બધા અલગ અલગ ડિસ્ટ્રેક્શન પણ આવતા હોય છે. અમે અમારા આ પ્રોગ્રામની અંદર વાત કરી રહ્યા છે, ઘણી વખત અમે મેડિટેશનની વાત કરી છે, ઘણી વખત અમે કહ્યું છે કે એને સારા સંસ્કાર આપવા જોઈએ. એ બધી વાત સાચી છે, પણ હવે ઘણા બાળકો એવા પણ છે જે ફોન નથી છૂટતા હાથમાંથી, ઘણા બાળકો એવા છે કે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. હું તમારા પ્રોફેશન લઈને થોડોક એક સવાલ કરવા માંગીશ કે જે બાળકોના આવા ઇસ્યુઝ થતા હોય છે, શું આવા ઇસ્યુ હોય છે ખરા, અને હોય છે તો એના શું સોલ્યુશન હોય છે? ડેફિનેટલી. આ જે બધા ઇસ્યુ આપે જે વાત કરી એ બધા મેઇનલી ડેવલપમેન્ટલ ઇસ્યુ છે. 10, 11, 12 ધોરણ એ તો ઘણી મોટી ઉંમર થઈ ગઈ, પણ આ બધા ઇસ્યુઝ જે ચાલુ થઈ જાય છે જનરલી 3, 4, 5 વર્ષની એજથી આ બધા ઇસ્યુઝ ચાલુ થઈ જાય છે, રાઈટ? તો જનરલી બેઝિકલી આ કુમળું છોડ કહેવાય આપણે કહીએ. એ 10, 11, 12 સ્ટાન્ડર્ડ તો એ તો ઘણું આગળ છોડ વધી ગયું છે, પણ મતલબ પહેલા ધોરણથી એટલે કે 4, 5મા વર્ષથી જનરલી ઘણા બાળકોને અત્યારે મોબાઈલનું તો બહુ જ છે, દરેકને ખબર છે, ઘરમાં આ વસ્તુનું છે જ તે. પણ એ મોબાઈલમાંથી કેવી રીતના હવે આપણે એનો નિકાલ કાઢવો, એમાંથી સમસ્યાનો નિકાલ કાઢવો એ આપણે જોવાનું છે. ઘણા અમુક પેશન્ટ્સ તો એવા પણ જોયેલા છે કે મોબાઈલની અંદર યુટ્યુબમાં છે વિડીયો સપોઝ સતત સ્ક્રોલ કરતા રહે,
સ્ક્રોલ કરતા રહે, એક જ લેંગ્વેજના વિડીયો આવે. સપોઝ આમાં તો જે રીતનું એઆઈનું હોય એટલે કન્ટેન્ટ તમે જે જો એ પ્રમાણે કન્ટેન્ટ આવે. તો બાળકોના અમુક કોરિયન લેંગ્વેજના વિડીયો આવે, જાપાનીઝ લેંગ્વેજના વિડીયો આવે. તો સપોઝ જે બાળક છે એ લેંગ્વેજ જ જોતો રહે, તો જે ટાઈમમાં સપોઝ 3જા-4થા વર્ષે લેંગ્વેજ ડેવલપમેન્ટ બાળકને થવાનું હોય, એ સમયગાળા દરમિયાન આ લેંગ્વેજ જોતો રહે, તો એ બાળકને કોરિયન, 1-2 પેશન્ટ એવા પણ જોયા હતા, તો બાળક આવીને કોરિયન લેંગ્વેજમાં બોલે, ગુજરાતી અને ઘરમાં બીજી કોઈ લેંગ્વેજ એને પોતાની જે માતૃભાષા હોય એ ન ફાવે, અને એ પોતાની સાથે પોતાની જાતને કમ્યુનિકેટ પણ બીજા સાથે ન કરી શકે, ફેમિલી મેમ્બર. સો ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ ફોર પેરેન્ટ્સ એન્ડ ટુ ટ્રીટ દેટ કાઇન્ડ ઓફ ચાઇલ્ડ. તો એના માટે થઈને મોબાઈલમાં આપણે બાળક શું જોવે છે એ આપણું, જેમ મેં પહેલેથી વાત કરી કે પહેલા સ્ટેજથી છેલ્લા સ્ટેજ સુધી એન્વાયરમેન્ટનું બહુ જ મહત્ત્વ છે. સાયકોલોજીની અંદર કહેવાય છે કે યોર પર્સનાલિટી મતલબ બિલ્ટ બાય નેચર એન્ડ નર્ચર બોથ. નેચર મતલબ તમારી અંદરનું, નર્ચર મતલબ તમારી બહારનું. બહારનું સરાઉન્ડિંગ કેવું છે, સોસાયટી કેવી છે, પેરેન્ટ્સ, ફેમિલી, ફ્રેન્ડ સર્કલ, એ નર્ચરમાં હશે. નેચર નર્ચર થિયરી, એન્ડ નેચર ઇઝ વોટ યુ આર બિંગ બોર્ન વિથ, રાઈટ? તો એ થિયરી પ્રમાણે આપણે જોઈએ તો ખાસ કરીને સરાઉન્ડિંગ જે છે, એટલે તમારું ખાસ કરીને તો હું તો જે શ્રોતા મિત્રોને એ જ કહીશ કે તમારા ફેમિલીની અંદર ખાસ બાળક જ્યારથી નાનું હોય ત્યારથી એનું ઓબ્ઝર્વેશન રાખો કે એને શું ગમે છે, શું નથી ગમતું. મોબાઈલ જોવે છે તો એનો ટાઈમ લિમિટ કરો, કે અત્યારે મોબાઈલ આપણે રોકી શકવાના નથી, કારણ કે હવે મોબાઈલ આપણો એક ભાગ બની ગયો છે. ટાઈમ લિમિટ રાખી શકો તમે, બરાબર છે. બીજી વસ્તુ આપણે વાત કરી કે હોમિયોપેથી, મતલબ મારા ફિલ્ડ રિલેટેડ, તો હોમિયોપેથી જે છે એ મેડિસિન એકદમ તદ્દન આડઅસર વગરની મેડિસિન છે, અને હોમિયોપેથી એ તમારી જીવનશૈલી સાથે સંકળાયેલી મેડિસિન છે. અને હોમિયોપેથી એ તમારી પર્સનાલિટીનું અસેસમેન્ટ કરી, તમારી તાસીર પ્રકૃતિ જાણી, એટલે કે બાળક હોય તો બાળકની પ્રકૃતિ જાણી અને એને આપણે હોમિયોપેથિક મેડિસિન આપીએ છીએ. એટલે એ હોમિયોપેથી મેડિસિનથી એની પ્રકૃતિની અંદર, એની તાસીરમાં, સપોઝ બાળક ઘણો, એક બીજા કેસની વાત કરીએ તો અતિ ચંચળતા, બરાબર, ADHD કહી શકીએ, એટેન્શન ડિફિશિયન્સી, હાઇપર એક્ટિવ ડિસઓર્ડર, રાઈટ? તો એ અત્યારે બાળકોમાં, સ્કૂલના બાળકોમાં બહુ કોમન છે. ભણી ન શકે બાળક અને એકદમ તોફાન કરતું હોય, ઓટિઝમ છે. તો આ બધા કેસીસ હોમિયોપેથીથી બહુ સારી રીતના ટ્રીટ થાય છે. ઘણા બધી ડેવલપમેન્ટલ મેડિસિન્સ છે, રાઈટ? તો એનાથી બાળકની આ બધી જે વૃત્તિઓ હોય છે ઓછી થાય છે, જેમ કે કેમોમિલા છે, સીના છે, કેલ્કેરિયા ફોસ છે, કાલીફોસ છે. આ બધી મેડિસિન્સ છે અહીં હાઇપર એક્ટિવિટી ઓછી કરે છે, જેમ કે ટેરેન્ટ્યુલા છે, ટ્યુબરક્યુલર, આ બધી મેડિસિન્સના નામ છે. આ તો ઓફ ધ ટોપિક વાત થઈ જશે, પણ આપણે વાત પૂછ્યું એટલા માટે મેં કહ્યું કે હોમિયોપેથી આ રીતના હેલ્પ કરી શકે છે એનો. એક્ઝેક્ટલી, રાઈટ. એટલે આપણે જે બાળકો અત્યારે, જે પેરેન્ટ્સ જોઈ રહ્યા છે કે ઘણા બાળકોમાં આવા પ્રકારના લક્ષણો તો ના કહેવાય, પણ એની વૃત્તિ એવી હોય અથવા તો એનું વધારે પડતું ધ્યાન એમાં હોય, એના અમુક રીઝન એવા પણ છે. ન્યુક્લિયર ફેમિલીઝ, રાઈટ? તો પહેલાના સમયમાં જેમ બાળક નીચે ખુલ્લામાં રમી શકતું હતું, હવે બહાર જવા પણ આપણે, ઘણા લોકોને ડર લાગતો હોય છે, તો ઘરે ટીવી અથવા તો મોબાઈલનો સહારો લેતા હોય છે. આજકાલના જે એજ્યુકેશન સિસ્ટમ, કે તમારા અમુક લેક્ચર્સ છે કે અમુક કોર્સ છે તમારા ઓનલાઈન અત્યારે થઈ ગયા છે. ખાસ કરીને કોરોના વખતને સમયમાં બધા સ્ટડી મોબાઈલથી જ કર્યું છે, તો મોબાઈલ બધા માટે એક સામાન્ય બાબત બની ગઈ છે. આપણે એને રોકી નથી શકતા. આપણે વાત કરી પ્રમાણે એક ટાઈમ ફ્રેમની અંદર આપણે એના બાળકને લાવી શકીએ એમ છે. અને એના ઉપરથી ઘણી વખત હું વાત કરતો હોઉં ટાઈમ મેનેજમેન્ટ. તો ટાઈમ મેનેજમેન્ટ એવી વસ્તુ છે કે બાળકનું ટાઈમ મેનેજમેન્ટ જો પેરેન્ટ્સ દ્વારા બહુ સારી રીતે કરવામાં આવે, અને ખાસ કરીને મેં ઘણા બધા કન્ટ્રીઝની અંદર જોયું છે કે બાળકને પોતાને જ એક આખું ટાઈમનું શેડ્યુલ આપવામાં આવે. સોમથી શનિ સુધીનું, સેટરડે સન્ડે, એ બધા શેડ્યુલની અંદર એના ટાસ્ક આપવામાં આવે, અને એ ટાસ્ક પૂરી કર્યા પછી જ બીજું કામ એને હાથમાં મળે. આ વસ્તુ આપણે ઇન્ડિયામાં ઓછી જોવા મળી રહી છે. બીજી વસ્તુ મને એ વસ્તુ જોવા મળી રહી છે કે મોબાઈલ તમારા હાથમાં વધારે પેરેન્ટ્સના હાથમાં હોય છે, એનું એ જસ્ટ કોપી કેટ કરે છે કે હું પણ મોબાઈલ જોઉં, મારે પણ જોવો છે. તમે બાળકને જ પહેલેથી બતાવો, જો હું તને વસ્તુ બતાવી રહ્યો છું, અને એ પછી એને ધીમે ધીમે કરતાં એમાં ઇન્ટરેસ્ટ વધારે પડતો જાય છે. જો આપણે આ તમે જે વાત કરી આવી વૃત્તિ થતાં પહેલાં જો પ્રિકોશન રાખવું હોય, તો એ એઝ પર માય નોલેજ તમારે એને જે તમે આખું જે ટાઈમનું શેડ્યુલ આપો છો, દિવસમાં એ મોબાઈલનું શેડ્યુલ જો 30 મિનિટ્સ 25 મિનિટ્સ જેટલું જ તમે આપવામાં આવો, અને બીજી બધી જો ટાસ્ક આપવામાં આવે જેના ડેવલપમેન્ટ માટે, એની સ્કિલ માટે સારી છે, તો કદાચ તમે એને મોબાઈલના દૂષણથી દૂર રાખી શકો છો. બની શકે કે દરેક પેરેન્ટ્સ અત્યારે પોતપોતાની રીતે કામ કરતા હોય, જે રિક્વાયરમેન્ટ છે અત્યારે, આ બેઝિક રિક્વાયરમેન્ટ છે કે દરેક પેરેન્ટ્સ, એટલે વાલીમાં મતલબ
મેલ ફિમેલ બંને કામ કરતા હોય છે ઘરમાં, બરાબર. બાળક ઘરમાં ઘણી વખત એકલું પણ હોય છે, પણ જો એને ટાસ્ક આપવામાં આવે કે તારે આખા દિવસનો એ ટાસ્ક કમ્પ્લીટ કરવામાં છે અને તમે કીધું એ પ્રમાણે ઓબ્ઝર્વેશન રાખવામાં આવે કે ખરેખર એ વસ્તુ થઈ રહી છે કે નહીં, તો ડેફિનેટલી એની સ્કિલ ડેવલપ થઈ શકશે ને આનાથી આ દૂર થઈ શકશે. બીજા ઘણા બધા મેડિટેશન્સ ને એવું તમે જો કરતા હશો તો તમને ફોલો કરશે. જો આપણે જ નહીં કરતા તો આપણે ફોલો નહીં કરે, આ પણ અગત્યનું છે. હવે થોડુંક તમારે હજી એજ્યુકેશનને રિલેટેડ વાત કરીએ છીએ. અમે જે એક્સપર્ટ્સને બોલાવીએ છીએ, તમારી જેમ એક્સપર્ટીઝ ઇન હોમિયોપેથ છે, રાઈટ. ઘણા બધા પેરેન્ટ્સને એવું હશે મારું બાળક પણ બીજું કંઈ નહીં પણ હોમિયોપેથીનું મહત્વ ખૂબ વધી ગયું જ્યારે આપણે કોરોના કાળની અંદર ઘણી બધી મેડિસિને કામ કર્યું. કોઈ પણ પ્રકારની આડઅસર નથી. ઘણી બધી જગ્યાઓએ ઘણા બધા કન્ટ્રીઝમાં ઘણા મૂવીઝમાં પણ હોય છે કે આ હોમિયોપેથી ટ્રીટમેન્ટ લઈ લેવી જોઈએ. ઘણા સારા સારા કરિશ્મા કપૂર છે, નરેન્દ્ર મોદી આપણા માનનીય વડાપ્રધાન છે, પણ હોમિયોપેથિકનો ટ્રીટમેન્ટ લે છે એવું આપણે જોયું છે. એ લોકો પણ પ્રચાર પ્રસાર કરતા હોય છે કે ભાઈ આ ટ્રીટમેન્ટ સારી છે. તો એના વિશે હું વાત કરવા માંગીશ કે ઇન ફ્યુચર કદાચ કોઈ બાળકને એવું થાય કે ના મારે હોમિયોપેથિક ડૉક્ટર બનવું છે, કેમ કે કોઈ ઇમરજન્સી નથી, તમે શાંતિથી તમારા પોતાની રીતે ટ્રીટમેન્ટ કરી શકો છો, રાઈટ. લાઈફસ્ટાઈલની અંદર તમે તમારી લાઈફસ્ટાઈલ તમે બેલેન્સ કરી શકો છો, રાઈટ. એલોપેથિકમાં તમારે રાતના ઉજાગરા, સર્જરીઝ, આ તે, બરાબર, રાઈટ. અને હું માનું ત્યાં સુધી ઘણા બધા ડૉક્ટર્સ છે, એમડીસ છે, જે ફેમિલી ફિઝિશિયન હશે, રાઈટ. એ લોકોની ફીસ અને આપની ફીસ જોવા જઈએ તો બહુ વધારે ડિફરન્ટ નથી હોતો અત્યારે. જો તમારી એક્સપર્ટીઝ સારી હોય તો તમે આગળ હોમિયોપેથને ક્યાં જોવા માગો છો? ગવર્મેન્ટ પાસે તમારી શું એક્સપેક્ટેશન, અથવા એવું કહી શકાય કે આગળ આ ક્યાં સુધી જઈ શકાય એવું છે અને બાળકોમાં શું એક્સેલન્સ કરી શકે છે, એના માટે શું કરવું જોઈએ? બેઝિકલી હોમિયોપેથિકમાં તો જેમ મેં વાત કરી કે ભાઈ પર્સન્ટેજના બેઝ ઉપર હોમિયોપેથી લીધેલું અને એ રીતના, પણ અત્યારે જે હોમિયોપેથીનું સ્ટેજ છે જયભાઈ, એ સ્ટેજ હવે હોમિયોપેથી પણ એવા લેવલે પહોંચી ગયું છે કે આમ જોવા જઈએ તો હોમિયોપેથીનું એડોલેસન્ટ સ્ટેજ આવી ગયું છે. આપણે હમણાં વાત કરી એરિક એરિક્સન, દેટ કેન બી એપ્લાઇડ એટ એનીવેર. તો હવે એને પણ આપણે એને આઈડેન્ટિટી હવે મળી છે, રાઈટ. એને હવે રોલ કન્ફ્યુઝન નથી, રાઈટ. અને હવે ફિડેલિટી, હવે એના માટે થઈને જે હોમિયોપેથીમાં એડમિશન લે જે વ્યક્તિ, એ એને આઈડેન્ટિટી આપશે, રાઈટ. જે રીતના મેં કીધું એક બાળકને પેરેન્ટ્સ જ આઈડેન્ટિટી આપે, એ રીતના હોમિયોપેથીની આઈડેન્ટિટી હોમિયોપેથ્સ જ આપશે, રાઈટ. અને હોમિયોપેથિક લેનારા દર્દીઓ આપશે, બરાબર. નેચર નર્ચર વન્સ અગેન ઓવર હિયર ઓલ્સો. તો એ જ લોકો જે લોકો હોમિયોપેથીમાં એડમિશન લે છે, ફૂલ્લી ફેઇથ સાથે હોમિયોપેથીમાં એડમિશન લે, હોમિયોપેથી પ્રેક્ટિસ કરવાની જ છે ભવિષ્યમાં અને આગળ હોમિયોપેથીને વધારવાનું છે, એ જ રીતના હોમિયોપેથીમાં એડમિશન લે. ફીઝનું ને એ બધું તો સેકન્ડરી છે, દેટ્સ ઓલ. બટ અને દેર ઇઝ નો કમ્પેરિઝન બિટવીન એલોપેથી, આયુર્વેદિક એન્ડ હોમિયોપેથી. અહીંયા અમારું જે ક્લિનિક છે બોપલમાં, આપણે વાત કરીએ પ્રમાણે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ છે. જેમ વાત કરી, મારા ફાધર છે એ બેઝિકલી એલોપેથિક પીડિયાટ્રિશિયન છે, મેં હોમિયોપેથિકમાં પીડિયાટ્રિક્સ કર્યું છે. કોઈ પેશન્ટને ઇમરજન્સી મેડિસિનની રિક્વાયરમેન્ટ હોય તો વી આર ગિવિંગ એલોપેથિક મેડિસિન, મતલબ માય ફાધર ઇઝ ગિવિંગ એલોપેથિક મેડિસિન. અને રિકરન્સી હોય, સપોઝ કોઈ પેશન્ટને એકદમ બ્રિથલેસનેસનો પ્રોબ્લેમ છે અને બહુ શ્વાસ ચડ્યો છે અત્યારે, તો એટ અ મોમેન્ટ હોમિયોપેથિક આપીએ એવું નથી કે તરત ન મટે, પણ ઘણીવાર એના જે રોગના ચિહ્નો છે પકડવા અઘરા પડી જાય છે, કારણ કે પેશન્ટ સ્ટ્રેસમાં હોય એટલે ન આપી શકે, રાઈટ. તો એ વખતે ડિફિકલ્ટ થાય હોમિયોપેથિક મેડિસિન સિલેક્ટ કરવી, તો એ વખતે આપણે એલોપેથી મેડિસિન આપવી પડે. તો ફાધર એલોપેથી મેડિસિન આપી અને એ જે એપિસોડ થયો છે શ્વાસનો, સપોઝ એક્ઝામ્પલ લઈએ, ફીવરનો એક્ઝામ્પલ લઈએ, એ મેડિસિન આપી અને બેસાડી દે. પછી આ વારે ઘડીએ સપોઝ શ્વાસની તકલીફ રહેતી હોય, જેમ કે એલર્જીક એસ્થમા છે, વારે ઘડીએ ફીવર આવી જતો હોય, ઇન્ફેક્શન થઈ જતું હોય, વાતાવરણ ચેન્જ થાય, જેમ કે ઇમ્યુનિટીનો પ્રોબ્લેમ છે, તો આ બધા એપિસોડ્સ જે છે એ હોમિયોપેથીથી બહુ સારી રીતના ડીલ થાય, ઇમ્યુનિટીમાં એન્હાન્સમેન્ટ થાય છે અને આગળ જતાં બાળકની ઇમ્યુનિટી, રિએક્ટિવિટી અને એનું જે ઓવરઓલ ન્યુટ્રિશન છે એનો ગ્રોથ પણ બહુ સારી રીતના થાય. હવે વાત કરીએ હોમિયોપેથીના ફ્યુચરની. બેઝિકલી જોવા જઈએ તો હોમિયોપેથી અત્યારે મેં વાત કરી એ પ્રમાણે 10% લોકો જ હોમિયોપેથી પ્રેક્ટિસ, 10%થી કદાચ ઓછા તો ખબર નથી, હોમિયોપેથી પ્રેક્ટિસ કરે છે. હવે હોમિયોપેથી પ્રેક્ટિસ જેમ વધતી જશે એનાથી એની આઈડેન્ટિટી વધતી જશે અને એનાથી એનો પ્રચાર અને પ્રસાર વધતો જશે. તો ફર્સ્ટ તો હોમિયોપેથી પ્રેક્ટિસ કરવાની. બીજી વસ્તુ કે હોમિયોપેથીની અંદર રિસર્ચ, આ અનએક્સપ્લોર્ડ ટોપિક છે. અને ત્રીજી વસ્તુ હોમિયોપેથી ફાર્મસી, જે અત્યારે જે ધીરે ધીરે અત્યારે વધતી જાય છે ઇન્ડિયાની અંદર, એનું ફૂલતી ફાલતી જાય છે, પણ એ બી હજી એનો સ્કોપ છે વધારે હોમિયોપેથી ફાર્મસીની અંદર. હોમિયોપેથીમાં અલગ અલગ રિસર્ચ, તમે આ પેશન્ટને આટલો ટ્રીટ કર્યા છે તો ગેટ ધ રિસર્ચ પેપર ડન.
કે ભાઈ તમે આ સપોઝ માલ ન્યુટ્રિશન છે તો માલ ન્યુટ્રિશનની અંદર સપોઝ મેં પીએચડીનો ટોપિક માલ ન્યુટ્રિશન છે તો માલ ન્યુટ્રિશનની અંદર હોમિયોપેથીનો શું રોલ છે, રાઈટ? બાળકોના ગ્રોથની અંદર હોમિયોપેથીનો શું રોલ છે, રાઈટ? સપોઝ ઓટિઝમનું ચાઇલ્ડ છે તો ઓટિઝમના ચાઇલ્ડની અંદર કઈ મેડિસિન છે કે જે હોમિયોપેથીથી આ બાળકને આટલો ગ્રોથ થઈ શકે છે, સ્ટેટિસ્ટિકલ ડેટા તમે આપો લોકોને, તો એનું જે ફિડેલિટી છે એ વધશે અને લોકો એની અંદર વધારે બિલીવ કરશે અને હજી એ ગ્રોથ કરશે. રાઈટ, તમે કહ્યું એ પ્રમાણે જે રીતના હોમિયોપેથ છે અત્યારે એ એક એવા સ્ટેજ પર આવી ગઈ કે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને લોકો વિચારીએ કે મારે લેવી જોઈએ. બહુ સરસ વાત કરી કે તમે જે અત્યારે ઇન્ટિગ્રલ પાર્ટથી જે હોલિસ્ટિક એપ્રોચથી તમે કામ કરી રહ્યા છો કે જ્યાં એલોપેથી પ્રેક્ટિસ અને હોમિયોપેથી પ્રેક્ટિસ સાથે કરી અને લોકોને કોઈને ઇમરજન્સી એટલે એટ અ ટાઈમ એટ અ મુમેન્ટ જે જરૂર છે ઇમરજન્સી મેડિસિન એ તમે આપી રહ્યા છો, સાથે સાથે તરત જ જોઈને રિકરન્સી હોય. બંને એક્ઝામ્પલ સાથે સારા આપ્યા તમે, તો બંને એક્ઝામ્પલની અંદર તમે બહુ સારી એવી વાત કરી. હું એ વસ્તુ ઉપર બહુ ધ્યાન આપવા માંગીશ કે અત્યારે આપણી ગવર્મેન્ટ માલ ન્યુટ્રિશન ઉપર બહુ કામ કરી રહી છે. તો ગવર્મેન્ટ પણ જો દરેક પેથીને સરખું મહત્ત્વ આપીને, તમે જેમ સ્ટેટિસ્ટિક ડેટા, જો કોઈ વ્યક્તિએ તમે માલ ન્યુટ્રિશન ઉપર કામ કરેલું છે તો આપના ડેટાનો યુઝ કરીને જો આપણે ફ્યુચરમાં ઇન ફ્યુચર ગવર્મેન્ટને પણ જો એ સારી કામ કરી શકતા હોય તો નહીં કે ફક્ત ખાલી ન્યુટ્રિશન ઉપર ફોકસ કરીને પણ આવી તમે જે તમારા રિસર્ચને પણ જો ધ્યાનમાં લેવામાં આવે અને એવા ઘણા બધા ડૉક્ટર્સ હશે જે આગળ કરશે, જે એલોપેથિક કરતાં હોમિયોપેથિકવાળા પાસે પણ એવા રિસર્ચ છે. તો દરેકને આવો એક ઇન્ટિગ્રેટેડ અપ્રોચ જો કરવામાં આવે તો ઓલ ઓવર જે કહેવાય 360 ડિગ્રી એ વ્યક્તિને આપણે એ માલ ન્યુટ્રિશનમાંથી કે એવા કોઈ પણ ડિઝીઝ કન્ડિશનમાંથી બહાર લાવી શકીએ છીએ. તો આ બહુ સારી તમે વાત કરી. આ સાયન્સ વિશે પણ તમે સરસ વાત કરી કે કોઈ પણ પ્રકારની આડઅસર વગર કામ કરી રહ્યું છે. પેરેન્ટ્સને પણ સમજવા જેવું છે કે નહીં કે બધા એક જ વેડચાલમાં આગળ મોકલવા કરતાં આવા સારા કોર્સિસ અવેલેબલ છે જેમાં ઓછા ખર્ચાએ, આમ જોવા જઈએ તો ઓછા ખર્ચાએ તમે તમારા પોટેન્શિયલ પ્રમાણે આગળ વધી શકો છો, રાઈટ? તો આપણી આ મુલાકાત બહુ સારી મને લાગી રહ્યું છે કે આ લોકોને બહુ કામ લાગશે અને તમે આ બહુ ડિટેલમાં વાત કરી. કારકિર્દી વિશે પણ આપણે આજે વાત કરવામાં આવી, સાથે સાથે કારકિર્દીના સિલેક્શન વખતે બાળકના માનસિક જે મેન્ટલ સ્ટેટસ કહેવાય એના વિશે પણ થોડી વાત કરી. એમાં પડતા અમુક ડિસ્ટ્રેક્શનને પણ કઈ રીતના આપણે વધારે સારી રીતે સમજી શકીએ અને આઈડેન્ટિફાઈ કરીને રસ્તા ઉપર લાવી શકીએ એના વિશે પણ વાત થઈ. તો આ બહુ સારી એવી વસ્તુ લોકોને બહુ ઉપયોગી નીવડશે આખો પોડકાસ્ટ છે. હું તમને લાસ્ટમાં તમારે કંઈ એડ કરવું કે મેસેજ આપવો હોય તમારે અમારા દર્શક મિત્રોને તો તમે આપી શકો છો. બસ મેઇન તો આપણે કારકિર્દીનો ટોપિક છે અને સારથી આપણા પ્રોજેક્ટનું નામ છે. બહુ સરસ નામ બી બહુ સરસ છે અને આ જે પ્રોજેક્ટ છે બહુ સારું કામ પણ કરે છે. ડીઈઓ સાહેબે જે બુક્સ લખી છે કારકિર્દી માર્ગદર્શનની છે એ બાળકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે એવી છે અને બહુ સરસ રીતના આ કામ ચાલે છે. એમાં આપણે જે ડેવલપમેન્ટની વાત થઈ એમાં શ્રોતા મિત્રોને અને એ જ વસ્તુ હું તો કહીશ કે મેઇન તમે તમારામાં વિશ્વાસ રાખો, બાળકોને, સ્ટુડન્ટ્સને, અને પેરેન્ટ્સ તમે તમારા બાળકમાં વિશ્વાસ રાખો અને ઇન્ટરનલ કન્ફ્લિક્ટ્સ ઓછી કરો અને ઇન્ટિગ્રેટેડ તમે લોકો પણ ગ્રોથ કરો. બધા ભેગા મળી અને બાળકનો ગ્રોથ કરો, કારણ કે આપણે એને ઉછેરવાનું છે. આપણે એને ભેગા થઈને પેલું હેરાન નથી, ઉલટાનું કન્ફ્યુઝન નથી ક્રિએટ કરવાનું. આઈડેન્ટિટી ક્લિયર કરવાની છે, કન્ફ્યુઝન ક્રિએટ નથી. ઘણીવાર એવું થતું હોય છે જયભાઈ કે ફેમિલીની અંદર ફાધર કે તારે આ બનવાનું છે, મધર કે તારે આ બનવાનું છે, રાઈટ? એટલે હવે ત્યાં જ પ્રોબ્લેમ થઈ જાય. એટલે એ લોકોની ફાઇટની અંદર છોકરાનો મરો થાય. છોકરો કે હું ધારી સે કરીશ, એક્ઝેક્ટલી, એને કંઈ ખબર ના અને હા, અને તમે વાત જે કરી કે બાળકો આપણને જોઈને ડેવલપ થાય છે, તો આ તો 10મા 11મા 12માનું બાળક છે. હવે તમારા બાળકની સામે તમારી ફાઇટ્સ થતી હોય તો એ બાળક પછી કેવી રીતના ડેવલપ થવાનું છે? એટલે તમારી બેઝિકલી એ જ રીતના એ જ રસ્તા ઉપર ડેવલપ થશે. તો મેઇન તો પેરેન્ટ્સ, આજુબાજુના સોસાયટી એન્ડ જે સ્ટુડન્ટ્સ છે આ બધાનો રોલ છે કારકિર્દીની અંદર. અને લાસ્ટમાં જે વાત કરી કે આપણા જેવા સારથીનો પણ ખૂબ અગત્યનો રોલ છે. થેન્ક યુ સો મચ હાર્દિકભાઈ. થેન્ક યુ વેરી મચ. ખરેખર મજા આવી. નેક્સ્ટ આપણે સારા બીજા એક એક્સપર્ટને બોલાવીશું જે કારકિર્દી વિશેની વાત કરશે અને તમને માર્ગદર્શન આપશે. અને અમે એ જ આશા રાખીએ કે તમે અમારી સાથે જોડાયેલા રહો, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે આ એએમએ અને ડીઓ સાહેબના સંયુક્ત પ્રયાસે, ડીઓ કચેરી અમદાવાદના સંયુક્ત પ્રયાસે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છે એને તમે અચૂકથી જોજો અને બીજા લોકોને પણ આ શેર કરજો જેથી કરીને જે લોકોને ખરેખર જરૂર છે એના સુધી આ વસ્તુ પહોંચે, આ વાત પહોંચે.
અને સાથે એ વસ્તુ પણ જણાવવા માંગીશ કે કારકિર્દીના પંથે અને કારકિર્દી માર્ગદર્શન નામની 2 બુક અવેલેબલ છે ડીઓ કચેરી દ્વારા ઓનલાઈન. તો એ પણ તમે એમાં પણ જોઈ શકો છો. લેટેસ્ટ ન્યૂઝ મળશે, કરિયર કોર્નર એમાં આપેલા છે, કયા કરિયર હોઈ શકે, શેમાં જવું જોઈએ, તમને એમાં લેટેસ્ટ અપડેટ પણ મળી શકે છે. અને અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ સો મચ.